જો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે ઘરે બનાવેલી વસ્તુઓ શુદ્ધ હોય કે બજારમાંથી ખરીદેલી, તમે વિચાર્યા વગર જ કહી દેશો કે ઘરે બનાવેલી વસ્તુઓ તો એકદમ શુદ્ધ જ હોય છે. જી હા, તમે એકદમ સાચા છો. કારણ કે મસાલા હોય કે કોઈ પણ ખાવાની વસ્તુ હોય, તેમાં ઘણીવાર ભેળસેળની ફરિયાદો તો આવતી જ રહેતી હોય છે. તો જ્યારે ફરિયાદો આવી જ રહી છે, તો તમે ઘરે કેટલીક વસ્તુઓને તૈયાર કરી શકો છો, જેમ કે કસ્ટર્ડ પાવડરને. ઉનાળાના દિવસો ચાલે છે અને ઉનાળાના દિવસોમાં ઠંડુ ઠંડુ કસ્ટર્ડ ખાવાની તો મજા જ આવી જાય ને. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું એકદમ સરળ સામગ્રી સાથે કસ્ટર્ડ પાવડર તમે ઘર પર કેવી રીતે બનાવી શકો છો. કદાચ તમે જાણતા હશો કે જે રેસિપીમાં તમે ઈંડાનો ઉપયોગ કરવા નથી માંગતા, તમે ખાતા ના હોય, તો તેને બદલે તમે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી શકો છો. મકાઈના લોટ જેવો દેખાતો આ કસ્ટર્ડ પાવડર ઘણીવાર ઉત્તમ રેસિપી બનાવી શકે છે. તો સૌપ્રથમ આપણે જાણીશું કસ્ટર્ડ પાવડર બનાવવાની સામગ્રી વિશે. 1 કપ તમને જોઈએ ખાંડ, 1/3 કપ કાજુ, 1/3 કપ મિલ્ક પાવડર, 1 કપ મકાઈનો લોટ, 1/4 ચમચ પીળો ફૂડ કલર, 1/4 ચમચ ઇલાયચી પાવડર. સૌપ્રથમ આ બધી સામગ્રીઓને થોડીવાર તડકામાં રાખી દો. ગ્રાઇન્ડર સાફ કરીને તેની અંદર કાજુ, ખાંડ, મિલ્ક પાવડર, મકાઈનો લોટ અને ફૂડ કલર નાખીને સારી રીતે પીસી લો. આ મિક્સચરમાં ઇલાયચી પાવડર એડ કરવો હોય તો કરી શકો છો, ઓપ્શનલ છે, તમારી મરજી છે. પછી આ પાવડરને સારી રીતે છાણી લો, કારણ કે કાજુના નાના નાના ટુકડા હોય તે અલગ થઈ જાય. પછી તેને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને ફ્રીજમાં મૂકી દો. આ પાવડર તમે 3 થી 4 મહિના સુધી યુઝ કરી શકો છો. કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ તમે ફક્ત એક જ નહીં, ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરી શકો છો. આ સિવાય તમે હલવો, આઈસ્ક્રીમ, ખીર, ફ્રૂટ કસ્ટર્ડ, કસ્ટર્ડ પુડિંગ, કેરેમલ કસ્ટર્ડ, ઘણી બધી વાનગીઓ બનાવાય છે. તમે વેનીલા કસ્ટર્ડ પાવડર પણ ઘરે સરળતાથી બનાવી શકો છો. આ પાવડરની અંદર તમારે વેનીલા પાવડર એડ કરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે જો તમે મકાઈનો લોટ યુઝ કરવાનું પસંદ ના કરતા હોય, તો તેને બદલે તમે ચોખાનો લોટ પણ ઉપયોગ કરી શકો છો. અત્યાર સુધી તો તમે જાણી જ ગયા હશો કે કસ્ટર્ડ પાવડર બનાવવા માટે કાજુ અને મકાઈના લોટ સિવાય ઘણી બધી વસ્તુઓ ઉપયોગ થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘરે બનાવેલા કસ્ટર્ડ પાવડરમાં સારી માત્રા હોય છે કેલ્શિયમની, જે હાડકાં માટે જરૂરી છે. ઘરે બનાવેલી આ રેસિપીમાં કોઈ ભેળસેળ નથી. આ ટેસ્ટી પણ છે અને પેટ માટે પણ સ્વસ્થ છે. કારણ કે બહારના કસ્ટર્ડ પાવડર ખાવાથી ઘણીવાર લોકોના પેટ પણ ખરાબ થઈ જાય છે. તો એ લોકોએ તો જરૂરથી ઘરે જ કસ્ટર્ડ પાવડર બનાવવો જોઈએ. તો આ રેસિપીને બધા સાથે શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.